હવે આ જે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું એને કારણે એની સાથે જોડાયેલી જે કંપની છે એને એક જ ઝાટકાની અંદર 73,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। નમસ્કાર દર્શક મિત્રો, માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થવાને કારણે આખી દુનિયા બિલકુલ સ્તબ્ધ થઈ ગઈ હતી, આખી દુનિયા અટકી ગઈ હતી અને આવી ઘટના પહેલી વાર બની કે જેને કારણે દુનિયાના અનેક ઉદ્યોગો, બેન્કો, ફ્લાઇટો બધું બંધ થઈ ગઈ। હવે આ જે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું એને કારણે એની સાથે જોડાયેલી જે કંપની છે એને એક જ ઝાટકાની અંદર 73,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તો આ નુકસાન કેવી રીતે થયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, શુક્રવારે આખી દુનિયાની અંદર હડકંપ મચી ગયેલો, કારણ કે ઘટના જેવી બનેલી। માઇક્રોસોફ્ટનું જે સર્વર છે એ બંધ થઈ ગયું અને એને કારણે બેન્કો, ફ્લાઇટ્સ, યુનિવર્સિટીઝ, ઇવન બ્રિટનમાં કેટલીક ચેનલો બંધ થઈ ગઈ, એવા મોટા મોટા સમસ્યાઓ ઊભી થઈ। કેટલાક લોકોની સ્ક્રીન એકદમ બ્લુ થઈ ગઈ અને આવા બધા ઘણા બધા પ્રોબ્લેમો સામે આવેલા। એ પછી એવી વાત સામે આવેલી કે આ માઇક્રોસોફ્ટની સાથે જોડાયેલી જે અમેરિકી સાયબર સિક્યોરિટી કંપની છે ક્રાઉડ સ્ટ્રાઇક, એના એક અપડેટને કારણે આ મુશ્કેલી ઊભી થઈ હતી। હવે જ્યારે ગઈકાલે આ મેસેજ આખી દુનિયામાં સ્પ્રેડ થયા એને કારણે આ ક્રાઉડ સ્ટ્રાઇકની કંપનીનો શેર બજારમાં શેર લિસ્ટેડ છે, તો એના શેરના ભાવની અંદર 11% મોટું ગાબડું પડી ગયું। એને કારણે એક જ ઝટકે કંપનીને 73,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું। હવે આ જે ક્રાઉડ સ્ટ્રાઇક છે એનું માર્કેટ કેપ $83 બિલિયન જેટલું છે, પણ એક જ દિવસની અંદર $8.8 અબજ માર્કેટ કેપ ધોવાઈ ગયું। એટલે કંપનીને પળવારની અંદર જબરજસ્ત મોટું નુકસાન થઈ ગયું। આ ક્રાઉડ સ્ટ્રાઇક કંપની છે એના 30,000 જેટલા ગ્રાહકો છે વર્લ્ડ વાઇડ અને એક મોટું નામ છે, મોટી મોટી કંપનીઓ આની સેવા લઈ રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।